વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। કરવેરા ભાગ 1ની અંદર આપણે ઉદાહરણ નંબર 7 સુધી જોઈ ગયા। હવે ઉદાહરણ નંબર 8 જોઈએ તો ઉદાહરણ નંબર 6 સુધી જોઈ ગયા। ઉદાહરણ નંબર 7 જોઈએ તો ઉદાહરણ નંબર 7 પહેલા નંબર પેજ 77 ઉપર છે। તેની અંદર એક વ્યક્તિ ધર્માધિકારી નામ છે એનું, અને ભારતીય નાગરિક છે અને કેનેડામાં નોકરી કરે છે। અલગ અલગ પાછલા વર્ષોમાં એની વિગત આપી છે કે આટલા દિવસ તે ભારતમાં રહેલા છે, તો તેનો દરજ્જો નક્કી કરવાનો છે। બીજું નીચે આપેલું છે તે અન્ય કોઈ દેશના રહેવાસી નથી। તેમની 23-24ની કુલ કરપાત્ર આવક 15 લાખથી વધુ છે। અને પછી એમ કીધું છે કે ધારો કે 15 લાખથી વધુ ન હોય તો બંનેમાં જવાબ આપવાનો છે। પરિસ્થિતિ નંબર 1, 15 લાખથી વધુ આવક હોય તો એમનો દરજ્જો કેટલો થાય, અને પરિસ્થિતિ નંબર 2, 15 લાખથી ઓછી આવક હોય તો તેનો દરજ્જો કેટલો થાય, એમ બે જવાબ આપવાના છે। તો મિત્રો, પહેલાં પરિસ્થિતિ નંબર 1, તેમની આવક 15 લાખથી વધારે છે એ પ્રમાણે જોઈએ તો એમાં લખેલું છે કે 23-24 વર્ષની અંદર એનું વાકાણી વર્ષ 24-25 છે, પાછલું વર્ષ 23-24 ગણાશે। હવે પાછલા વર્ષની અંદર દાખલાની અંદર દર્શાવ્યા મુજબ 58 દિવસ હાજર રહ્યા છે। કેટલા દિવસ હાજર રહ્યા છે? 58 દિવસ। એટલે 60થી ઓછા દિવસ હોય એટલે સમજી લેવાનું બિન રહીશ જ કહેવાય, કારણ કે શરત કલમ નંબર 161ની કોઈ પણ 3 શરતો છે એ 3 શરતોમાંથી કોઈનું પાલન થતું નથી। એક શરત તો એ છે કે 182 દિવસ હાજર રહેવું જોઈએ, એ નથી। પછી એની અથવાની શરત છે 60 કે તેથી વધુ પણ 182 દિવસ ઓછા દિવસ હાજર હોય, અને છેલ્લા 3 વર્ષોમાં 365 દિવસથી વધારે હાજર હોવું જોઈએ। 365થી વધારે હાજર છે પણ 182થી 60થી ઉપર કે તેથી વધુ દિવસ હાજર નથી, એટલે આમ એકે શરતનું પાલન થતું નથી। માટે તેઓ ભારતના કેવા છે? બિન રહીશ ગણાશે। પણ રહીશ, બિન રહીશ, સામાન્ય રહીશ શરત છે। પછી મેં તમને 5 પ્રકાર જણાવ્યા હતા, એમાં એક પ્રકાર તો ધારી લીધેલ રહીશ, તો આ 6(1)A મુજબ, આ 6(1) મુજબ તો રહીશ નથી, બિન રહીશ છે, પણ 6(1) મુજબ એ ધારી લીધેલ રહીશ ગણાશે। ધારી લીધેલ રહીશની મેં તમને શરતો લખેલી છે મિત્રો, જણાવેલી છે, તો એ શરતોનું આમાં પાલન થાય છે, માટે એ ધારી લીધેલ રહીશ ગણાશે। એક તો કે ભારતીય નાગરિક હોવો જોઈએ, તો લખ્યું છે આમાં કે ભારતીય નાગરિક છે। નંબર 2, સંબંધિત તેમની કુલ પાત્ર આવક વિદેશી આવક સિવાય 15 લાખથી વધુ હોવી જોઈએ, તે 15 લાખથી વધુ છે, એમાં લખેલું છે નીચે 15 લાખથી વધુ છે, અને તેઓ અન્ય દેશના રહેવાસી ન હોવા જોઈએ, તો રહેવાસી નથી, બરાબર। છેલ્લા 4 વર્ષમાં 365 કે તેથી વધુ દિવસ તેઓની હાજરી છે, તો એની વધારે દિવસ 445 દિવસ હાજરી છે, બરાબર છે। આમ એ 6(1) મુજબની જે શરતો છે એનું પાલન કરે છે, એટલે એ ધારી લીધેલ રહીશ ગણાશે, પણ સામાન્ય રહીશ ગણાશે નહીં। મેં તમને આગળ જણાવેલું છે આગળના દાખલામાં, જ્યારે તમને પહેલો દાખલા નંબર 1-2નું ઉદાહરણ કરાવ્યું ત્યારે પહેલી જે સામાન્ય કર ભરનારના હેઠળનો દરજ્જો નક્કી કરતી શરતો જણાવેલી, એ શરતોની અંદર 5 પ્રકાર મેં તમને જણાવેલા, બરાબર છે। એ 5 પ્રકારમાં એક પ્રકાર આ હતો ધારી લીધેલ રહીશ, તો એ શરત 6(1) મુજબ હોય છે, તો 6(1) મુજબ શરતનું પાલન થતું હોવાથી એ ધારી લીધેલ રહીશ ગણાશે, સામાન્ય રહીશ ગણાશે નહીં। તો પરિસ્થિતિ 2 મુજબ જવાબ આપવો છે। ધારો કે એની 15 લાખથી ઓછી આવક છે, તો 15 લાખથી ઓછી આવક હોય તો મિત્રો 6(1)A ની આ શરતનું પાલન નથી થતું, કારણ કે શરત 1(A)માં એવી એક શરત છે કે તેની કુલ પાત્ર આવક 15 લાખથી વધુ હોવી જોઈએ, તો તેની જો 15 લાખથી ઓછી હોય તો તે ભારતનો બિન રહીશ ગણાશે। આગળની 6(1)ની તો પાલન થતું જ નથી, બરાબર। આ 6(1)ની શરતો 3 એ જગ્યાએ એનું તો પાલન થતું નથી, એટલે એ રહીશ તો ગણાય નહીં, સામાન્ય રહીશ ગણાય નહીં, બરાબર। પણ ધારી લીધેલ રહીશનું પાલન થાય છે 15 લાખથી વધુ આવક હોવાથી, જે બીજા શરતો છે તે, પણ એની આવક 15 લાખથી ઓછી હોય તો એ સંપૂર્ણપણે બિન રહીશ ગણાશે। શું ગણાશે મિત્રો? બિન રહીશ। હવે આપણે આગળ દાખલા છે એની ગ્રોસ આવકના દાખલા છે, તો ગ્રોસ આવકનો દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં એની આવક પ્રમાણે કેવી રીતે રહીશનો સમાવેશ થાય, અત્યાર સુધી આપણે એની રહેઠાણ ઉપર રહીશ છે કે બિન રહીશ છે કે સામાન્ય રહીશ છે કે ધારી રહીશ છે એમ ગણતા હતા, બરાબર છે। એના સિવાય વ્યક્તિ સિવાય, દાખલા તરીકે અત્યાર સુધીના દાખલા આપણે વ્યક્તિ જોઈ કે વ્યક્તિ સિવાય બીજા કોઈ હોય, વ્યક્તિ સિવાય બીજું કોણ છે કે તો કંપની હોય, સંયુક્ત હિન્દુ કુટુંબ હોય, બરાબર છે, પેઢી હોય,
તો આ સામાન્ય રહીશ ગણાય કે નહીં, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એના દાખલા જોઈશું કે ભાઈ હિન્દુ અવિભક્ત કુટુંબ હોય, આપણે વ્યાખ્યા જોઈ ગયા છીએ છતાં હું વિશેષ તમને સમજાવીશ. પછી કંપની હોય, પછી માનો કે પેઢી હોય, કોઈ મંડળ હોય, સંસ્થા હોય, તો એ કેવી રીતે રહીશ કે બિન રહીશ ગણાય. તો મિત્રો એની આવક પ્રમાણે ગણવામાં આવે છે. તો એ આવક પ્રમાણે કેવી રીતે ગણતરી થાય એનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. અત્યાર સુધી જે જોયા તે વ્યક્તિ ઓનલી ફોર પર્સન, પોતે વ્યક્તિ રહી છે કે બિન રહી છે કે સામાન્ય છે કે દારિદ્ર્ય વ્યક્તિ એ જોયું. વ્યક્તિ સિવાયની જે કાયદેસર વ્યક્તિ કહેવાય, આ જે છે એ કુદરતી વ્યક્તિની જોઈ, એટલે કે આપણા માટે જોયું. પણ અમુક વ્યક્તિ જે તમને ખબર છે કાયદેસર વ્યક્તિ, કંપની છે, સંસ્થા છે, મંડળ છે, એ બધી કાયદેસરની વ્યક્તિ કહેવાય. તો એના માટે રહીશ બિન રહીશનો જે દરજાનો હોદ્દો છે એ કઈ રીતે નક્કી થાય, તો મિત્રો એ નેક્સ્ટ વિડીયોની અંદર થિયરિકલ થોડુંક જણાવી અને દાખલા તમને 3 દાખલા છે 8, 9 અને 10, તો પછી આ પ્રકરણ પૂરું થશે. એ નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને બરાબર સમજાવી દઈશ. એટલે કોઈ પણ પ્રકારનો રહેઠાણનો દરજ્જો નક્કી કરતી તમને કોઈ પણ દાખલો આવે તો તમને એવું ન બને કે એ દાખલો ન આવડે, બધાય દાખલા તમને આવડી જશે. તો મિત્રો જય સિયારામ, જય દ્વારિકાધીશ, આવજો.